નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો, નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। મિત્રો, આજના આપણા વિડીયોનો ટોપિક છે ભારતના વિવિધ રાજ્યો અને મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ। અને મિત્રો, આ વિડીયોની અંદર આપણે રાજ્યો, એમની રાજધાની અને મુખ્યમંત્રીઓ ફોટા સાથે લીધેલા છે। તો મિત્રો, આવા પણ ઘણા બધા વિડીયો આવતા રહેશે આપણી ચેનલ ઉપર। તો મિત્રો, સૌપ્રથમ તમે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, અને આપણી ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરે છે, તો તે પણ તમે ચેક કરી શકો છો। તો મિત્રો, ચલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ જોઈ લઈએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી। તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, અને આ તેમનો ફોટો છે। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। તો મિત્રો, નેક્સ્ટ છે રાજસ્થાન। રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા, અને રાજસ્થાનની રાજધાની છે જયપુર, અને આ તેમનો ફોટો છે। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ, અને મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ, આ છે તેમનો ફોટો। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ, અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ, અને એ કંઈક આવા દેખાય છે। તો મિત્રો, નેક્સ્ટ છે આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ, અને રાજધાની છે અમરાવતી। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ અરુણાચલ પ્રદેશ। અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ, અને રાજધાની છે ઈટાનગર। તો મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। આસામના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા, અને રાજધાની છે દિસપુર। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ। બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, અને બિહારની રાજધાની છે પટના। મિત્રો, છત્તીસગઢના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય, અને રાજધાની છે રાયપુર। મિત્રો, ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત, અને ગોવાની રાજધાની છે પણજી છે। મિત્રો, હરિયાણાના મુખ્યમંત્રી છે નાયબસિંહ સૈની, અને હરિયાણાની રાજધાની છે ચંદીગઢ। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિંદરસિંહ સુખુ, અને હિમાચલ પ્રદેશની રાજધાની છે શિમલા। મિત્રો, પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, અને પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકાતા છે। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ કર્ણાટક। કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા, અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ। મિત્રો, નેક્સ્ટ છે કેરળ। કેરળના મુખ્યમંત્રી છે પી વિજયન, અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ। મિત્રો, નેક્સ્ટ છે મણિપુર। મણિપુરના મુખ્યમંત્રી છે એન બિરેન સિંહ, અને મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ। મિત્રો, નેક્સ્ટ છે મેઘાલય। મેઘાલયના મુખ્યમંત્રી છે કે સેગમા, અને મેઘાલયની રાજધાની છે શિલોંગ છે। મિત્રો, નેક્સ્ટ જોઈ લઈએ મિઝોરમ। મિઝોરમના મુખ્યમંત્રી છે લાલદુહોમા, અને મિઝોરમની રાજધાની છે આઇઝોલ। મિત્રો, નેક્સ્ટ છે નાગાલેન્ડ। નાગાલેન્ડના મુખ્યમંત્રી છે નેફ્યુ રિયો, અને નાગાલેન્ડની રાજધાની છે કોહિમા। મિત્રો, નેક્સ્ટ છે ઓડિશા। ઓડિશાના મુખ્યમંત્રી છે મોહન ચરણ માંઝી, અને રાજધાની છે ભુવનેશ્વર। મિત્રો, નેક્સ્ટ છે પંજાબ। પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન, અને પંજાબની રાજધાની છે ચંદીગઢ। મિત્રો, ચંદીગઢ એ પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની આવશે। મિત્રો, નેક્સ્ટ છે સિક્કિમ। સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ, અને સિક્કિમની રાજધાની છે ગંગટોક। મિત્રો, નેક્સ્ટ છે તમિલનાડુ। તમિલનાડુના મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન, અને તમિલનાડુની રાજધાની છે ચેન્નાઈ છે। મિત્રો, નેક્સ્ટ છે તેલંગાણા। તેલંગાણાના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી છે, અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ છે। મિત્રો, નેક્સ્ટ છે ત્રિપુરા। ત્રિપુરાના મુખ્યમંત્રી છે મણિક શાહ છે, અને ત્રિપુરાની રાજધાની છે અગરતલા છે। મિત્રો, નેક્સ્ટ છે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, અને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ છે।
મિત્રો નેક્સ્ટ છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી છે અને ઉત્તરાખંડની રાજધાની છે દહેરાદૂન છે. મિત્રો નેક્સ્ટ છે ઝારખંડ. ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન અને ઝારખંડની રાજધાની છે રાંચી. મિત્રો હવે નેક્સ્ટ જોઈ લઈએ ભારતના વિવિધ કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેમના મુખ્યમંત્રીઓ. તો સૌપ્રથમ છે દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અત્યારે કોણ છે? આતિશી. મિત્રો નેક્સ્ટ છે પોંડિચેરી. પોંડિચેરીના મુખ્યમંત્રી જે છે એ એન રંગાસ્વામી છે. અને હવે છેલ્લું છે જમ્મુ કાશ્મીર છે અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે ઉમર અબ્દુલ્લા છે. તો મિત્રો આ વિડીયો બનાવું છું ત્યારે થઈ છે તારીખ 4 જાન્યુઆરી 2025. તો મિત્રો તમે જ્યારે ભવિષ્યમાં વિડીયો જોતા હોય ત્યારે ઘણા બધા મુખ્યમંત્રી બદલાઈ પણ શકે છે. તો મિત્રો આ 2025 4 જાન્યુઆરીને લગતો વિડીયો છે. જો તમે પછી જોવો છો તો થોડું ઘણું અપડેટ થઈ શકે છે મુખ્યમંત્રીની અંદર. જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો આવા જ નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવતા પહેલાં આપણે બધું જ જીકે પૂર્ણ કરવાનું છે અને બીજા પણ ઘણા બધા ટૉપિક કવર કરવાના છે. તો એ માટે મિત્રો તમારે મને સપોર્ટ કરવો પડશે. મિત્રો સપોર્ટ કરવા માટે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને જે વિડીયો અપલોડ કરવું એ લાઇક કરતું રહેવાનું છે. અને મિત્રો કોઈ પણ ડાઉટ ઊભો થાય તો એ કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો.